કાંઈ કહેવું ન પડે। ભોજા બાબાના પટ શિષ્યો એટલે જલારામ અને વાલારામ, આ વાલમરામ બાબુની આદ્ય જગ્યા છે, દેહાન જગ્યા છે, અમારી સંસ્કૃતિની વિરાસત છે। જ્યારે પણ ગારિયાધાર પધારો ત્યારે આ જગ્યાની અવશ્ય મુલાકાત લઈ અને વાલમરામ બાપાના એકવાર દર્શન કરશો, જગ્યાના તો જીવન ધન્ય ધન્ય થઈ જાય, જીવન કૃતકૃત્ય થઈ જાય। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। તો મિત્રો, હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે સૌરાષ્ટ્રની પાવન ધરતી એટલે વાલમધામ ગારિયાધાર। સંત શિરોમણી શ્રી વાલમપીર બાપાની જગ્યામાં આજે તેમના ગાદીપતિ શ્રી વજુ બાપુ કે જેમની શરણ પાદુકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, તો આજે આપણે તે સંપૂર્ણ કાર્યક્રમ નિહાળશું। તેમજ સૌરાષ્ટ્રના ઘણા બધા સાધુ સંતો પણ આજે ત્યાં પધારવાના છે અને તેમના આપણે દર્શનનો પણ લાભ મળશે। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને અહીં જે શરણ પાદુકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તે નિહાળવા મળે, તેમજ સાધુ સંતોના પણ આપણને દર્શન કરવા મળે।
બાપાની જય, ભોજરામ બાપાની જય, ભોજરામ બાપાની જય, મહાદેવ. આ શુભ પ્રસંગ છે અને આ પ્રગટ પીરાણાની દિવ્ય છાયામાં આપણે સૌ આજે ઉપસ્થિત થયા છીએ. દિવ્ય ચેતના અને એમના નિર્માણને નમન કરવાનો આ શુભ પ્રસંગ આપણે આંગણે આવી અને ઉભો છે. આમ જોઈએ પ્રકાશિત બનશે, પ્રભાવિત બનશે, એના કરતા વિશેષ પ્રભુ ભાવિત બનશે. બસ એ જ અભ્યર્થના સાથે પધારેલા સૌ સંતોને વિશેષ વાક્યો કહેવા, એમની પ્રશસ્તિ કરવી, એમના કરતા જે સાર્થક અને યથાર્થ શબ્દો છે જેને વેદ મંત્ર કહે છે, એનાથી આપણે સૌ પધારેલા પૂજ્ય ચરણો છે એના મંત્રો હું અહીંથી થોડા બોલીશ. આપ સૌએ ઓમ આનો ભદ્રાઃ કૃતવો યન્તુ વિશ્વતઃ દવધાસુ અપરિતાસ ઉદભિજઃ દેવાનાં જથા સદમિદ વૃદ્ધે અસન્ન પ્રાયુવો રક્ષિતારો દિવે દિવે દેવાનાં ભદ્રાઃ સુમતિરજુયાતં દેવાનાં ગોંદાત્રિરભિનો નિવર્તતામ. ઓમ સ્વસ્તિનઃ ઇન્દ્રો વૃતસ્રવાઃ સ્વસ્તિનઃ. પરમ પૂજ્ય સંત શ્રી વાલમરામ બાપાની જગ્યાની જેમણે 41 વર્ષ સુધી સેવા પૂજા અને આ જગ્યામાં રહી અને ભજન કરેલ છે એવા મહાન શ્રી ગાદીપતિ પરમ પૂજ્ય સંત શ્રી ભોજરામ બાપુ જ્યારે ગૌરવ વારસી થયા છે ત્યારે એમની આજે ચરણ પાદુકા પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આપણી વચ્ચે આપણા આમંત્રણને માન આપી અને અલગ અલગ જગ્યાએથી આ ગારિયાધામ એટલે કે વાલમધામની પવિત્ર તાળીનો ગડગડાટ કરી અને વાલમરામ બાપાનો જય જયકાર કરો. બોલે વાલમરામ બાપાની જય. પૂજ્ય દીપક બાપુ મંચ ઉપર બધા અને પૂજ્ય ધનાનંદ બાપાએ વેકરો વાગ્યો અને વેકરામાંથી કુમળાના વેલા થયા અને હજી કાલ હવારની વાત છે. આપણી વચ્ચે ચૈતન્ય રૂપે આવા સંતો ભક્તિરામ બાપુ આપણી વચ્ચે ગુરુ ગાદીથી ઉપસ્થિત થયા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે પૂજ્ય ભક્તિરામ બાપુનું સ્વાગત સન્માન કરશું અને ચરણ પાદુકાની પ્રતિષ્ઠાના દર્શન, વંદન અને ધૂપ લઈ અને મંચ ઉપર આસીન થાય એવા નમ્ર કરબદ્ધ પ્રાર્થના આપણે સૌ કરીએ છીએ. એ જગ્યાનો પ્રતિનિધિ સ્વભાવના પૂજ્ય ભક્તિરામ બાપુ આજે આપણે સૌને પાલન કરવા માટે આ ધરામાં ઉપસ્થિત થયા છે. ત્યારે ભોજરામ બાપાની જય, વાલરામ બાપાની જય, જલારામ બાપાની આશ્રમ ભવી. બટુક બાપુ, ચરક બાપુ, સંજય બાપુ, હેમંત બાપુ, સુરેશ બાપુ, પ્રતિક બાપુ, રવિ બાપુ અને શિવમ બાપુ એમાંથી જે નજીક હોય એ સન્માન કરશે.
જોરદાર તાળીઓના ગગડાથી આપણે પૂજ્ય ભક્તિરામ બાપુને પૂજ્ય ભક્તિરામ બાપુ વિશે આપ જાણતા જશો. એમનું ચરિત્ર અને એમનું કાર્ય એ બંને સ્વયં સ્પષ્ટ છે. એમાં આપણે કશું કરવાનું રહેતું નથી. આશ્રમથી અને નેમિનાથ બાપુનો આશ્રમ જે આપ સૌ જાણો છો, ધનસુખનાથ બાપુ, જેમનું એક स्वयं स्पष्ट कार्य છે અને સ્વયં अपने अपने माता पिता ने बोलो अपने अपने गुरु महाराज बोलो स्वस्थ हार मानी जय हरिओम नमः पार्वती પતે હર હર મહાદેવ. ગુરુમંડળને જેમણે જીવંત રાખ્યું છે એવા પિતાના પગલે ચાલી અને જેમના ગાદિયા ધર્મ હજી સનાતન સંસ્કૃતિ માટે જે પ્રાણ પૂરે છે એવા બાપુને આપણે વંદન કરીએ છીએ. પરમ પૂજ્ય શ્રી ધ્રુવ બાપુ રામદેવ શ્રી અરવિંદભાઈ ગારિયાધારમાં વાલમરામ બાપુની સમાધિ સ્થળે અમારા મહંત વજુરામ બાપુના આજે નિર્વાણ દિન નિમિત્તે જે સંતોનો મેળાવડો કર્યો. વર્તમાન મહંત પ્રેઝન્ટલી છે કેતન બાપુ બિરાજી છે, એમનો સાધુ પ્રત્યેનો પ્રેમ અને સનાતન ધર્મની ગરિમાને જાળવી તમામ સાધુ સંતોનું હૃદયથી સન્માનિત કર્યા. અને આ પરંપરા માટે કઈ કહેવું ન પડે, ભોજા બાબાના પટ શિષ્યો એટલે જલારામ અને વાલારામ, આ વાલમરામ બાપુની આદ્ય જગ્યા છે, ધ્યાન જગ્યા છે, અમારી સંસ્કૃતિની વિરાસત છે. અને આ વિરાસતના અત્યારે વર્તમાની મહંત કેતન બાપુનો ખૂબ જ મળતાવડો પ્રેમાળ સ્વભાવ છે, જેના પરિણામે આટલા બધા સાધુ સંતો ભેગા થયા, ધર્મસભા થઈ. પૂજ્ય બાપુ ભજુ બાપુના નિર્વાણને પરમાત્મા પરમ શાંતિ આપે એવી હૃદયથી પ્રાર્થના. જય સિયારામ. પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વાલમપીર બાપાની જગ્યામાં ભજુ બાપુની શરણ પાદુકા પ્રતિષ્ઠા મહોત્સવ જે ઉજવાયો હતો તે આપણે સંપૂર્ણ નિહાળ્યો. ત્યારબાદ સાધુ સંતોના પણ દર્શન કરવા મળ્યા આપણને, અને ત્યારબાદ સાધુ સંતોના આશીર્વચન અને સ્વાગત વિધિ નિહાળી હવે આપણે પહોંચી ગયા છીએ ત્યારે કે જ્યાં સાધુ સંતોને પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તો સરસ મજાની તમે જોઈ શકો છો મારી પાછળ બહેનો દ્વારા જે સાધુ સંતો આવે છે તેમને પુષ્પવૃષ્ટિ કરવામાં આવે છે, અને ત્યારબાદ જે સાધુ સંતો છે તે પ્રસાદ ભવનમાં પ્રવેશ કરે છે. તો આપણે અંદર જઈ અને જોઈએ કે જે સાધુ સંતો પ્રસાદ લેવા માટે પધારે છે તેમની માટે વ્યવસ્થા કેવી કરવામાં આવી છે. વાલમ પીરનું રૂપ ધરીને, વાલમ પીરનું રૂપ ધરીને અવની લોકે હું આવું છું. વાલમ પીરનું રૂપ ધરીને અવની લોકે હું આવું છું. સેવા કરવા સેવકની મારા, સેવા કરવા સેવકની મારા, વૈકુંઠથી હું આવું છું. સેવા કરવા સેવકની મારા, વૈકુંઠથી હું આવું છું. હે વાલમ પીરનું રૂપ ધરીને, વાલમ પીરનું રૂપ ધરીને
દર્શન કરવા દોડે વાલમરામ ચીચોડો હું ચલાવું છું. દર્શન કરવા દોડે વાલમરામ ચીચોડો હું ચલાવું છું. સેવા કાજે મુજ ભક્તોની, સેવા કાજે મુજ ભક્તોની હવે ભવરૂપી બની જાઉં છું. સેવા કાજે મુજ ભક્તોની ભવરૂપી બની જાઉં છું. વાલમ પીરનું રૂપ ધરીને, વાલમ પીરનું રૂપ ધરીને ભાવ ભજનનો જોઈ ભક્તોનો ભુવન છોડી હું આવું છું. ભાવ ભજનનો જોઈ ભક્તોનો ભુવન છોડી હું આવું છું. હરિજનવાસમાં હાજર થઈને, હરિજનવાસમાં હાજર થઈ હવે ઘરમાં જઈને પુરાવું છું. હરિજનવાસમાં હાજર થઈને, હરિજનવાસમાં હાજર થઈને ઘરમાં જઈને પુરાવું છું. વાલમ પીરનું રૂપ ધરીને, વાલમ પીરનું રૂપ ધરીને ખૂબ જ ધામધૂમથી મધુ બાપુની શરણ પાદુકાનો કાર્યક્રમ યોજાયો અને પ્રસાદ લેવામાં તો હૈયું દવાય છે. એટલા સંતોએ પ્રસાદ લીધો અને સર્વ હજી પ્રસાદ લઈ રહ્યા છે અને આવતીકાલે પણ હજી આખા ગારિયાધારમાં સર્વેને પ્રસાદ લેવાનું જાહેર આમંત્રણ છે. તો આ વાલમરામ બાપાના ભજનનો પ્રભાવ છે કે 200 વર્ષે પણ એનો પ્રભાવ હજી વધતો જાય છે, વધતો જાય છે. અને જ્યારે પણ ગારિયાધાર પધારો ત્યારે આ જગ્યાની અવશ્ય મુલાકાત લઈ અને વાલમરામ બાપાના એકવાર દર્શન કરશો, જગ્યાના તો જીવન ધન્ય ધન્ય થઈ જાય, જીવન કૃતકૃત્ય થઈ જાય.